રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન અધિકારીઓની જયાફતનો વિવાદ વખર્યો છે અને આરએમસીની જનરલ બોર્ડની મીટિંગ પહેલા જ કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતાઓએ કાજુકતરી સાથે અનોખો વિરોધ નોંધાવ્યો. ડિમોલિશન દરમિયાન અધિકારીઓના ખાણીપીણીના ખર્ચ મામલે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના નેતાઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યો. બેઘર પરિવારો ચોધાર આંસુએ રડતા હતા અને એ સમયે બાબુઓ 27 લાખનો ચા નાસ્તો ચાઉ કરી ગયા. આક્રંદ વચ્ચે બાબુએ લાખોના ખર્ચે કાજુ કતરી ખાધી, ખજૂર રોલ ખાધા, ખમણ ખાધા, સમોસા આરોગ્યા. મનપા સ્ટાફના ખાણીપીણીનું 27 લાખ રૂપિયા બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયું. સ્ટેન્ડિંગ કમિટીએ 27 લાખ રૂપિયાનું એ બિલ તો અટકાવી દીધું છે, પણ સાથોસાથ હવે સવાલો પણ એ ઘણા ઉભા કરી રહ્યું છે. તો રાજકોટ મનપાના આ બાબુઓનો એક તરફ લોકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા, કારણ કે તેમણે પોતાના માથેથી છત એ ગુમાવી હતી અને એ જ દિવસે આ સરકારી બાબુઓ ચા નાસ્તોના એ બાને કાજુ કતરી એ ખાઈ ગયા, આરોગી ગયા. નાસ્તાના નામે 27 લાખ રૂપિયાનો નાસ્તો એ કરી નાખવામાં આવ્યો. જંગલેશ્વરનો ડિમોલિશનનો આ મામલો છે. અધિકારીઓની જયાફતનો આ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. આરએમસીની જનરલ બોર્ડની મીટિંગ એ મળવાની છે અને એ પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનનો મુદ્દો ચમક્યો છે અને ત્યારબાદ તો અધિકારીઓએ જયફત માણી મનપા સ્ટાફના ખાણીપીણીનું આ 27 લાખ રૂપિયા બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકી દેવાયું હતું. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીને ધ્યાને આવ્યું અને ત્યારબાદ અત્યારે બિલને પેન્ડિંગ મૂકી દેવામાં આવ્યું છે અને સાથોસાથ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે, કારણ કે કેટલીક બિલમાં એવી વિગતો હતી જેના કારણે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ પાસ નથી કર્યું. તો કોંગ્રેસના નેતાઓ અત્યારે વિરોધ પર ઉતરી આવ્યા છે.